નંબર 177 વિકાર શિકાર। ગુરુદેવના વિયોગમાં અનેક ભોગ ભોગવી, મનનો નચાવ્યો નાચીને ચારિત્રથી ગયો ચવી। મનનો નચાવ્યો નાચીને ચારિત્રથી ગયો ચવી। જે મકાનના દરવાજા રાત દિવસ ખુલ્લા જ રહેતા હોય તો તે મકાનમાં વિવિધ પ્રકારના પશુઓ પક્ષીઓ જાનવરોની આવ જાવ વધી જતા તેમાં રહેલ માલ સુરક્ષિત રહી શકતો નથી। દરવાજાના અભાવમાં ચોર લોકોને ચોરી કરવી પણ સુગમ પડે છે, જેથી માલ વગરનું મકાન ખંડેર હાલતમાં જોવા મળે છે। ગુરુ પરમાત્મા એ શિષ્યના જીવનના દરવાજાના સ્થાને છે। જે શિષ્ય પોતાની ટૂંકી દ્રષ્ટિના કારણે નજીવી બાબતમાં ઉશ્કેરાટ અને આવેશમાં આવીને ગુરુદેવને છોડી દીધા છે, તે શિષ્યે સ્વેચ્છાએ દરવાજા વગરના જીવનનો સ્વીકાર કરી લીધો છે। હવે હકાર કે નકારાત્મક આજ્ઞા અપાવનારું કે આપનારું કોઈ ન રહ્યું, જેથી 5 ઇન્દ્રિયના 252 વિકારો રૂપી કૂતરાઓ પોતાના જીવનરૂપી ઓરડામાં પ્રવેશ પામી સદગુણરૂપી માલ સ્વાહા કરી જતા માલ વગરના મુનિરાજ જોવા મળે છે। અનાજના ખોળામાં વિવિધ પ્રકારના ડબ્બાઓ ઉપર જ્યાં સુધી ઢાંકણું ઢાંકવામાં આવેલું હોય છે ત્યાં સુધી ડબ્બાનો માલ સુરક્ષિત રહી શકે છે। માત્ર એક જ રાત જો ડબ્બાને ઢાંકણું ઢાંકવામાં આવતું નથી તો માલની સુરક્ષિતતા જોખમાઈ જાય છે। જો એક જ રાતમાં ડબ્બામાં રહેલ માલ રફે દફે થઈ જતો હોય તો જેના સાથેને માથે ગુરુ પરમાત્મા રૂપ ઢાંકણાનો અભાવ છે તે શિષ્યાદિ વર્ગના આચારરૂપી માલનું શું? જ્ઞાનાદિ સંપત્તિ સફાચટ થઈ જતા તે મુનિરાજને માલ વગરના બારદાન જ માનવા જોઈએ ને। લાંબી મુસાફરીએ નીકળેલ મુસાફર પોતાની બેગને તાળું વાંચવાનું જો ભૂલી ગયો છે, જેથી માલ બધો રસ્તામાં ચોરાઈ ગયો, ભાઈ ઠન પાર થઈ ગયા। મોક્ષની મુસાફરીએ નીકળેલ મુનિરાજ જો પોતાના જીવનરૂપી બેગને ગુરુ પરમાત્મા રૂપ તાળું લગાવતા જ નથી તો જ્ઞાનાદિ રૂપ ધન વિષય વાસના રૂપી કૂતરાઓ ચોરી જતા પોતાને ઠન પાળ બનવાનો સમય આવી જાય છે। પ્રત્યેક ઇન્દ્રિયના વિષયો સોહામણા અને લોભામણા છે। સદગુરુની ગેરહાજરીમાં ભલભલા સાધકને પણ સાધનાથી પછાડવા આ વિષયો શક્તિમાન છે। એક જ ઇન્દ્રિયના વિષયને મુનિરાજના જીવનમાં પ્રવેશવાનો માર્ગ મળે છે, પછી તો એક વિષય અનેક વિષયોને આવકારી લે છે। વિષય આવે છે, વિકૃતિ લાવે છે। જીવ બને જો શિકારી, વિષય બનાવે છે વિકારી। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી દશમ શનિવાર તારીખ 27/5/2000।